હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું સરગવો અને બટેકાનું શાક. સરગવો હેલ્ધી અને ટેસ્ટી હોય છે. સરગવો ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, એટલે સરગવો ખાવો જ જોઈએ. જો આ રીતે તમે શાક બનાવશો તો તમારા બાળકોને પણ વધારે પસંદ આવશે. તો ચાલો આપણે શાક બનાવીએ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો રેસીપી જોઈએ. તો ટેસ્ટી અને ચટાકેદાર સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલી સરગવાની શીંગો લીધી છે. તો સરગવાની શીંગો આ રીતની બહુ જાડી બી નહીં અને પતલી બી નહીં, એવી આપણે મીડિયમ સાઇઝની સરગવાની શીંગો લઈશું, જેમાં પલ્પનો ભાગ વધારે હોય છે. હવે આપણે આ શીંગોના ઉપરથી છાલ નીકાળી લઈશું અને એને નાના એવા ટુકડામાં કટ કરી લઈશું. તો મેં અહીંયા આ રીતના નાના એવા ટુકડા કરી લીધા છે અને સરગવાને સુધારી લીધો છે. તો આપણે કાઠિયાવાડી રીતે સરગવાનું શાક બનાવીએ છીએ, એટલે લસણની ચટણી તો બનાવવી જ પડે. તો મેં અહીંયા 10-15 લસણની કળીઓ, 1 ચમચી જીરું અને 1 ચમચી મરચું પાવડર લઈ આપણે આ રીતે લસણની પેસ્ટ બનાવી લઈશું. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી સરગવાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે વઘાર કરીશું. તો મેં કુકરમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું. તો રાઈ ફૂટે એટલે 1 ચમચી જીરું એડ કરીશું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. હવે જે આપણે લસણની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટને આપણે તેલમાં સોતે કરી લઈશું. આ રીતે લસણની પેસ્ટ તેલમાં સોતે કરવાથી સારો એવો શાકનો ટેસ્ટ આવે છે. હવે આપણે આમાં 1 ટામેટું સુધારીને એડ કરીશું. હવે ટામેટાને આપણે તેલમાં સોતે કરી લઈશું અને ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને પકાવી લઈશું. હવે આપણે 1 મીડિયમ સાઇઝનો બટેકો કટ કરીને એડ કર્યો છે અને જે આપણે સરગવો સુધાર્યો હતો એ એડ કરી દઈશું અને આ બધું મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલા સરગવા સાથે ભળી જાય. હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે આમાં પાણી એડ કરવાનું. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે આમાં મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ સુધી આપણે આને કૂક થવા દઈશું. તો 3 વિસલ થાય પછી કુકર ઠંડુ થવા દઈશું અને પછી જોઈશું તો આપણું સરગવાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બન્યું છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી અને ચટાકેદાર સરગવાનું શાક બની ગયું છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી સરગવાનું શાક બની ગયું છે. તો આ રીતે તમે સરગવાનું શાક બનાવશો તો તમારા નાના બાળકોને પણ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણું સરગવાનું શાક એકદમ રેડી છે. તો આને તમે રોટલી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે. તો તમે પણ ઘરે આ રીતનું કાઠિયાવાડી સરગવાનું શાક બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.